નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સહિત કુલ કિંમત ₹84,980 ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે। શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિર્દેશક વડોદરા વિભાગ તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યોને ખરીદ વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે સારું એસઓજીની ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। દરમિયાન એસઓજીની ટીમે જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેડરલ ચોકડી ખાતે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી નશાકારક માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝહરુદ્દીન શબીરભાઈ મલિક ઉંમર 42 વર્ષને ઝડપી પાડી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી અને આગળની તપાસ માટે વડોદરા પોલીસ સ્ટેશન નાઓને સોંપવામાં આવેલ છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।